ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાલો, તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ને એને બળનો નિયમ કહે છે. બળનો નિયમ તમે આ પણ 9મા ધોરણમાં ભણી ગયા છો. લગભગ ત્રણે ત્રણ નિયમો, ન્યૂટનની ગતિના ત્રણે ત્રણ નિયમો તમે 9મા ધોરણમાં સ્ટડી કરી લીધી છે. એમાં તમને જો યાદ હોય તો બીજો નિયમ છે એ બળનો નિયમ છે. બીજો નિયમ છે એ બળનો નિયમ છે. તો એમાં તમે સ્ટાન્ડર્ડ 9થમાં તમે ડાયરેક્ટ છે એ આવી રીતે ફોર્મ્યુલા જોઈ છે, F બરાબર ma. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. ફોર્સ આ F છે એ બળ ધરાવે છે, m છે એ દળ, અને આ છે એ પ્રવેગ. જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ રીતે થશે. આ તમે 9મા ધોરણમાં જે છે એ જોયું છે. આની ડેરિવેશન લગભગ તમારે 9મા ધોરણમાં આવતી હોય તો ખબર નહીં, પણ લગભગ 9મા ધોરણમાં જૂના સિલેબસ પ્રમાણે એની જે સોલ્યુશન છે, આ જે સમીકરણ છે, તો સમીકરણનું ડેરિવેશન એટલે સમીકરણનું સોલ્યુશન, અથવા તો કઈ રીતે સમીકરણ F બરાબર ma મળે છે, તો એનું કોઈ ડિસ્ક્રિપ્શન જે છે, એનું સોલ્યુશન છે એ કાંઈ આપેલું છે નહીં. તો આપણે અત્યારે આનું સોલ્યુશન જે છે જોવાનું છે. F બરાબર ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એનું સોલ્યુશન જોઈએ. આ નિયમ તો ખાસ યાદ રાખવાનો છે તમારે, સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે, પણ આના તો ઉપયોગ છે જ, પણ એના સોલ્યુશન બેઝ ઘણા બધા જે છે એ MCQ પૂછાય છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું જે ડેરિવેશન આવે છે એના બેઝ પણ ઘણા MCQ પૂછાય છે, દાખલા પૂછાય છે. તો જોવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે જે ગુજરાત બોર્ડ ગવર્મેન્ટ દ્વારા જે સિલેબસ કટ કરવામાં આવેલો છે એમાં આ ટોપિકના નામ છે જ કે ભાઈ ન્યૂટનની ગતિના ત્રણેય નિયમો લેવાના નથી, પણ એના દાખલા કે સ્વાધ્યાયના દાખલા અથવા તો નીટ માટેની જે લોકો તૈયારી કરતા હોય, JEE માટેની તૈયારી કરતા હોય, તો એ લોકો માટે તમે જુઓ તો ઘણું બધું એવું છે કે એ પૂછે છે અને આપણે કરવું પડશે. અને એક્ઝામ તો લેવાના જ છે એ લોકો ફૂલ સિલેબસ માટેની, એટલે આપણે કમ્પ્લીટલી પ્રિપેર રહેવાનું છે JEE અને નીટ માટે. તો ખાસ આ જે સોલ્યુશન છે ને એના બેઝ વધારે MCQ હોય છે. F બરાબર ma બેઝ તો હોય જ છે, પણ એના સોલ્યુશનના સમીકરણ પરથી વધારે MCQ પૂછાય છે. વળી રિપીટ કરું છું પાછું કે ચેપ્ટર નંબર 7માં આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. ચેપ્ટર નંબર 7 છે ને, ચેપ્ટર નંબર 7 એમાં આ બધાનું કોમ્બિનેશન છે. ચેપ્ટર નંબર 3, 11 સાયન્સની વાત કરું છું, 11 સાયન્સની, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. ચલો, કાર્ય ઉર્જા પાવર, ગતિના નિયમો, સમતલમાં ગતિ, સુરેખ પથ પર ગતિ, આ બધાનો કોમ્બિનેશન છે ચેપ્ટર નંબર 7.
એમાંય આ 3 ચેપ્ટરનું તો સૌથી વધારે ડિટેલમાં સ્ટડી કરવાની છે. ચેપ્ટર નંબર 7માં ક્રોસ આર આ બધું આવશે જ, એફના ફોર્મ્યુલા બધા, અને આનું ડેરિવેશન છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એ તમને આવડવું જોઈએ ડેરિવેશન. તો જોઈએ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમનું સ્ટેટમેન્ટ આપી દઉં, અને એ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે જે છે એ ગતિના બીજો નિયમ એટલે એફ બરાબર એમ પ્રૂફ કરવાનું છે. એના સ્ટેટમેન્ટ પરથી આપણે પ્રૂફ કરવાનું છે, યાદ રાખજો. એટલે ન્યૂટનની ગતિનો બીજું સ્ટેટમેન્ટ છે એ તમને આવડતું હોવું જોઈએ. નિયમ આવડે કે ના આવડે, એનું સ્ટેટમેન્ટ ખબર હોવી જોઈએ. બીજો નિયમ, ચલો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ચલો એનું સ્ટેટમેન્ટ આપી દઉં છું. શું કહે છે એનું સ્ટેટમેન્ટ? તો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો પદાર્થના વેગમાનમાં વેગ નહીં આવે પણ વેગમાન આવશે. એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ બળના મૂલ્ય બરાબર હોય છે. આ એનું સ્ટેટમેન્ટ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ બળના મૂલ્ય બરાબર હોય છે. ચાલો, તો આ જે સ્ટેટમેન્ટ છે કે વેગમાનમાં થતો ફેરફાર, એકમ સમયમાં થતો ફેરફાર એટલે પદાર્થના વેગમાનમાં ફેરફાર થાય, અને એ કોના બરાબર છે? બળના મૂલ્ય બરાબર. તો આ જે સ્ટેટમેન્ટ છે એનું મેથેમેટિકલ સ્ટેપ છે એ આમ થશે, એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આવું હું લખી શકું, એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આ જે છે ડેલ્ટા પી, એને આપણે શું લખી શકાય? ડેલ્ટા પીને શું લખી શકાય? તો કે વેગમાનમાં થતો ફેરફાર, અને ડેલ્ટા ટી ના બરાબર શું લખી શકાય? તો કે સમયગાળો, એ વેગમાનમાં થતા ફેરફારને બદલવા માટેનો સમયગાળો. ચાલો, એટલે આમ પણ લખી શકાય, એફ બરાબર P2 માઇનસ P1 ના છેદમાં T2 માઇનસ T1. આવા પણ એમસીક્યુ પૂછાય છે. આ બે જ એમસીક્યુ ખાસ પૂછાય છે. ખાસ એફ બરાબર ડીપી બાય ડીટી, એના બે જ એમસીક્યુ ખાસ કરી લેવાના છે તમારે વિદ્યાર્થી મિત્રો. હવે જે આ સ્ટેટમેન્ટ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર એ બળના મૂલ્ય બરાબર છે, એનું આપણે સાબિતી તરફ જઈએ. સાબિતી, તો એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી બરાબર આવું લખી શકાય, ડીપી ના છેદમાં ડીટી. રાઈટ ઓર રોંગ? સાચું છે કે ખોટું? લખી શકાય ને. એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી બરાબર ડીપી ના છેદમાં ડીટી. બંને સમાન જ છે. આ પણ સૂક્ષ્મ, આ ફેરફાર છે પણ આ સૂક્ષ્મ ફેરફાર છે. ડેલ્ટા ટી પણ ફેરફાર છે પણ ડેલ્ટા ટી સમયનો સૂક્ષ્મ ફેરફાર છે. ચલો, તો આમ પણ લખી શકાય, એફ ઇક્વલ ટુ લિમિટ
ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વિદ્યાર્થી મિત્રો આવું પણ લખી શકાય, ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો આ બધું સાચું જ છે, ત્રણેય આ બંને ફોર્મ્યુલા સાચા છે, આ ફોર્મ્યુલા પણ સાચું છે, ત્રણેયનો મિનિંગ એક જ થશે. પણ આ એવું દર્શાવશે કે ટી ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે ટી ખૂબ જ સૂક્ષ્મ, ટી ખૂબ જ સૂક્ષ્મ એટલે શૂન્યની નજીક, શૂન્ય તરફ, સાવ શૂન્ય તરફ હોય એવી રીતે. ચાલો હવે આપણે વેગમાં ડીપી ના છેદમાં ડીટી, પણ પી બરાબર આપણે વેલ્યુ જાણી છે. આપણે પી બરાબર પી ની વેલ્યુ છે જાણીએ છીએ. તો પી બરાબર આપણે શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? એમ વી લખી શકાય ને, પી બરાબર એમ વી, અને એ સમીકરણમાં મૂકવાની છે. પણ હવે આપણે બીજી સ્લાઇડનો યુઝ કરશું. એટલે એફ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી આવું લખી શકાય. અને પી બરાબર આ વેલ્યુ છે એ આ સમીકરણમાં પુટ કરી દઈએ. આ સ્ટેટમેન્ટ થયું. આ બીજો નિયમ આ છે વિદ્યાર્થી મિત્રો, એફ બરાબર એમ એ છે જ, પણ પહેલું સ્ટેટમેન્ટ આ છે, વેગમાનમાં એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર, એટલે એફ બરાબર ડીપી ના છેદમાં ડીટી અને પી બરાબર એમ વી. આ સમીકરણમાં એન્ટ્રી કરો એટલે પી બરાબર શું થશે? ડી બાય ડીટી ઇન્ટુ માસ ઇન્ટુ વેલોસિટી, દળ ગુણ્યા વેગ. હવે દળ છે એ અચળ છે એટલે એને આપણે બહાર કાઢી લ્યો, એટલે એફ બરાબર એમ છે એને બહાર કાઢી લ્યો. અચળ વસ્તુનું વિકલન છે એ બહાર ગુણાકારમાં છે એટલે બહાર કાઢી લેવું પડે, કોમન લેવું પડે. જો સરવાળામાં હોય અચળ પદનું વિકલન તો આપણે એને 0 લેવું પડે. એટલે એફ બરાબર દળ ના છેદમાં એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, આવું સમીકરણ મળે છે. અને આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રવેગને જ આવું કહેવાય, ડીવી ના છેદમાં ડીટી, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. આ બધું સાચું છે. તો આના બરાબર શું લખી શકાય? પ્રવેગ લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો એફ બરાબર એમ એ, તો એ બરાબર ડીવી ના છેદમાં ડીટી અથવા તો ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો ડીવી બરાબર ડીટી એટલે કે પ્રવેગ લખી શકાય, તો એફ બરાબર એમ ઇન્ટુ એ. ચલો, તો બળની જે છે એ સદિશ રાશિ છે અને બળનો એકમ એ ન્યૂટન છે. બળનો એકમ છે એ ન્યૂટન છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, એના ઉપરથી એના બળનો એકમ છે એ શું રાખી દીધો છે? ન્યૂટન. ચલો, બળનો બીજો એકમ, બળનો એકમ બીજો જોઈએ આપણે. એ શું છે? તો કે દળ છે એનું આપણે શું લઈએ? કિલોગ્રામ. અને પ્રવેગ છે એનો શું લઈએ? તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે જે છે એ બળનો એકમ બને છે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, પછી બળનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર લેવું હોય વિદ્યાર્થી મિત્રો તો એમએલટી લેવું પડશે. એમએલટી, ચાલો તમે બનાવતા આવડે છે. શું થશે બળનું પારિમાણિક સૂત્ર? પારિમાણિક સૂત્ર તમને સમજાવ્યું છે કે એક પણ પારિમાણિક સૂત્ર આપણે ગોખવાના નથી. તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે? કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ, મીટર એટલે 1 અને સેકન્ડ સ્ક્વેર છે એટલે આને આપણે આમ લખી શકીએ કિલોગ્રામ મીટર સેકન્ડની ઓછા 2 ઘાત, સેકન્ડની ઓછા 2 ઘાત. તો સેકન્ડની ઓછા 2 ઘાત એટલે ઇનવર્સ -2 કરવા પડે. ચાલો, તો એફ બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો m1 L1 T-2 આવશે.
ચલો m1 L1 T-2 તો આ બળ ઘણું બધું આમાં આપણે જોયું છે. એક નવી ભૌતિક રાશિ બળના પરિચયમાં આવ્યા છીએ, તો એનું પણ જે છે એ તમને ડેરિવેશન ખબર હોવી જોઈએ, એનું એકમ ખબર હોવી જોઈએ, એનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. તો આ જે છે એ એન્ડ અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની સાબિતી. ચલો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની સાબિતી અહીંયા કમ્પ્લીટ કરી છે. હવે આપણે જોવાનું છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એના દાખલા. જે નીટના MCQ માટે હોય છે, નીટ JEE MCQ માટેની પ્રેક્ટિસ કરીએ કે કેવા બીજા નિયમને લગતા દાખલા હોય છે, બીજા નિયમ આધારિત. ચલો હવે તમને વિદ્યાર્થી મિત્રો બીજા નિયમ આધારિત દાખલા પૂછે તો ઘણા બધા મેથડ છે પૂછવાના દાખલા, પણ આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ જોતા જઈએ, અથવા તો બીજા હું તમને પછી PDF તરીકે પ્રેક્ટિસમાં પણ મોકલી દઈશ. ચલો એક વેગમાન તમને આપી દીધું છે +2t પ્રમાણે બદલે છે અને t બરાબર 3 સેકન્ડ આપી દીધી છે. તો f મેળવો અને દળ આપી દીધું હોય કોઈ પદાર્થનું 5 કિલોગ્રામ. ચલો હવે આનું બળ કેટલું થશે, આ પદાર્થ પર લાગતું બળ કેટલું હશે. હવે જો બીજા નિયમ ઉપરથી F બરાબર dp/dt તો બળ મળી જાય. F બરાબર આપણે ફાઇન શું કરવું છે, ફોર્સ, આ ફાઇન કરવું છે. તો dp/dt એટલે વેગમાન આપી દીધું છે, તો કે હા. તો જો વેગમાન આપી દીધું હોય તો વેગમાન ઉપરથી આપણે જે છે એ કમ્પ્લીટ કરી શકીએ ને. ચલો તો p બરાબર આપણે શું આવશે, દળ ગુણ્યા વેગ, અને એ જ કિંમત આપણે અહીંયા મૂકશું તો સોલ્વ થઈ જાય ને, આપણો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. d/dt અને p, પછી p બરાબર શું આવશે, mv. તો m અચળ છે એટલે એને બહાર લઈએ, અને dp/dt અથવા તો સોરી dv/dt, પણ વેગ નથી આપ્યો એટલે ડાયરેક્ટ આપણે p નું જો કરીએ તો દળની પણ જરૂર નથી. દળ આપણે ન લઈએ તો પણ ચાલે, ખાલી વેગમાનનું જ સમય સાપેક્ષે વિકલન કરી નાખો તો દળ આપેલો છે, પણ જો ન આપેલો હોય તો પણ થઈ જશે. ચલો વેગમાનનું જે છે એ શું કરશું, d/dt વેગમાનની વેલ્યુ પુટ કરશું 3t² + 2t. ચલો તો f બરાબર એનું વિકલન શું થશે, 3t, આ ડાઉન થશે એટલે 6t + 2t, સોરી 2 જ આવશે, t કેન્સલ થઈ જશે. 2t નું વિકલન શું થશે, ખાલી 2. આપણે આગલા ઘણા દાખલામાં જોયું છે 2. ચલો તો f બરાબર આની સમય જે છે 3 સેકન્ડ આપી દીધી છે +2. તો f બરાબર શું થઈ ગયું, 18 + 2. તો f બરાબર કેટલા એવા 20 ન્યૂટન ફોર્સ લાગે. f બરાબર 20 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
અથવા તો તમને એવું પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે, કોઈ પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે અને બળ તમને આપી દીધું છે 20 ન્યૂટન, તો એ પદાર્થનો પ્રવેગ કેટલો થાય, પદાર્થનો પ્રવેગ કેટલો થાય એ મેળવવાનું કીધું હોય વિદ્યાર્થી મિત્રો, તો મળી જાય કઈ રીતે, તો કે F બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma, અને એ ફાઇન્ડ કરવાનો છે તો F બાય m, તો F જે છે એ તમને આપી દીધો છે, F આપી દીધો છે 20 ન્યૂટન અને દળ જે છે આપી દીધું છે 5, તો કેટલા થશે 4, તો પ્રવેગ બરાબર કેટલા થશે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો આ રીતે થઈ જાય વિદ્યાર્થી મિત્રો, આરામથી જોઈ લો. આ ટાઈપના MCQ જે છે એ હોય તમારે આવું ફાઇન કરવાનું કે તો થઈ જવું જોઈએ. તમે હજી 2-3 બીજા તમને કરાવી દો પ્રેક્ટિસમાં. ચલો એક જ મિનિટ. જગ્યા છે સાઈડમાં તો અહીંયા લખી. ચાલો આ રીતે બીજો એક MCQ તમને આપો. કોઈ એક સ્થાનાંતર છે, આ ખૂબ જ અગત્યનો છે, આ મોસ્ટ ટાઈમની MCQ છે, આવા તમારે તૈયારી રાખવાની. 5t² + 3t, આવું તમને એક સમીકરણ આપ્યું છે સ્થાનાંતરનું, એ મીટરમાં સ્થાનાંતર થાય છે. (5t² + 3t) અને સમય આપી દીધો છે 2 સેકન્ડ. 5t² + 3t મીટરમાં આપ્યું છે, સમય 2 સેકન્ડ આપી દીધો છે. તો તમે એનું દળ પણ આપી દીધું છે 2.5 કિલોગ્રામ. દળ પણ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો 2.5 કિલોગ્રામ. અને તમને એવું પૂછે કે બળ કેટલું થાય. ચલો બળ પૂછવું હોય તો કઈ રીતે ગણશો તમે? ચલો તો F બરાબર ma આવું થશે ને, ફોર્સ ફાઇન્ડ કરવા માટે F બરાબર ma. F બરાબર ma. હવે એ જે છે એ કઈ રીતે મળશે? હવે જો તમને બીજું કોઈ આપ્યું નથી, પ્રવેગ નથી આપ્યું, વેગ નથી આપ્યું, તમને ખાલી સ્થાનાંતર આપેલું છે 5t² + 3t. હવે આનું તમે 2 વાર સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન કરો. સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન દ્વિતીય વિકલન કરો
તો તમને આરામથી પ્રવેગ મળી જાય. પ્રવેગ મળી જાય એટલે દળ આપેલું છે એની આ કિંમત મૂકી દો તો થઈ જશે ને. ચાલો તો આપણે વિકલન કરીએ તો a બરાબર d² x બાય dt² અને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન કહેવાય. ટૂંકમાં સ્થાનાંતર છે એનું 2 વાર વિકલન કરવાનું છે. તો એકવાર હું વિકલન કરું તો મને શું મળશે? 2 ગુણ્યા 5t પ્લસ 3t નું શું થાય? ચાલો વિદ્યાર્થી મિત્રો, થીટીનું શું થશે? 3. ચાલો તો એ બરાબર શું થશે? 2 ગુણ્યા 5 એટલે 10 થઈ ગયા. 10 પ્લસ 10t પ્લસ 3. ચાલો તો હવે હજી એકવાર આપણે વિકલન કરી તો 10t પ્લસ 3. તો હવે આનું એકવાર વિકલન કરશો એટલે ખાલી 10 જ મળશે. આનું તો 0 થઈ ગયું. તો પ્રવેગ કેટલો મળ્યો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો તમને વેગ કીધું હોય તો અહીંયા t બરાબર 2 સેકન્ડ મૂકી દો તો વેગ મળી જશે. અને એનું હજી એકવાર વિકલન કર્યું આપણે એટલે શું મળ્યું? પ્રવેગ. પણ એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે એ તમને મળી ગયો 10 મીટર પર સેકન્ડ. તો હવે આ સમીકરણ છે f બરાબર ma. એમાં કિંમત મૂકી દો. દળની જે છે કેટલી છે? 2.5 કિલોગ્રામ. અને એને ગુણ્યા પ્રવેગની કિંમત કેટલી છે? 10. તો f બરાબર કેટલી વેલ્યુ થશે? 25 ન્યૂટન. ચલો તો f બરાબર કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 25 ન્યૂટન થશે ને. ચલો આન્સર મળી જાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જુદા જુદા તમે ઘણા પણ દાખલા નીટમાં MCQમાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે. એટલે જ આ રીતે તમને પ્રેક્ટિસ માટે આપું છું. હજી બીજા તમે હોમવર્કમાં કરજો. તમને હજી આમાંથી હોમવર્ક કોઈ આપું છું, પણ આરામથી પહેલાં સમજી લ્યો કે કોઈ સ્થાનાંતર આપેલું હોય, દળ આપેલું હોય અને આના ઉપરથી જો બળ મેળવવાનું આપે તો તમને વેગમાન નથી આપ્યું, પ્રવેગ નથી આપ્યો, છતાં પણ વેગ પણ નથી આપ્યો, ખાલી દળ અને સ્થાનાંતર ઉપરથી તમારે પ્રવેગ બળ મેળવવું હોય તો એ બહુ જ અઘરું પડે. પણ જો તમને સામાન્ય સૂત્ર આવડતા હોય, ત્રીજું ચેપ્ટરનો અહીંયા બહોળો ઉપયોગ છે. આ વસ્તુ ત્રીજા ચેપ્ટરમાં જ આવે છે કે પ્રવેગનું તમે સ્થાનાંતરનું તમે એકવાર વિકલન કરો, ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન કરશો તો તમને વેગ મળે છે. સમય સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરો તો વેગ મળે છે. અને વેગનું જો તમે હજી એકવાર વિકલન કરો, વેગનું એકવાર વિકલન અને સ્થાનાંતરનું 2 વાર વિકલન કરો તો ત્યારે એ દરમિયાન તમને પ્રવેગ મળે છે. તો આરામથી વિદ્યાર્થી મિત્રો તમારે સમજાઈ જવું જોઈએ, આખું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ચાલો તો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો પ્રવેગ મળી જાય અને પછી પ્રવેગ મળી જાય પછી f બરાબર ma ઉપરથી પ્રવેગનું વેલ્યુ અને દળનો ગુણાકારથી પ્રવેગ અને વેગના દળના ગુણનફળથી મળતી નવી ભૌતિક રાશિ એટલે એ શું થઈ ગઈ? બળ. તો બળ પણ મળી જશે. ચાલો હવે વાત રહી પ્રેક્ટિસ માટેની, તો પ્રેક્ટિસ માટે પણ આપી દઉં છું. તો અહીંયા ખાલી આપણે એક જ વેલ્યુ ચેન્જ કરી દો એટલે પ્રેક્ટિસ માટે થઈ જશે તમારે. 8t³ પ્લસ 25t, ખાલી આટલું જ છે. 8t³ પ્લસ 25t. આ સ્થાનાંતર આપેલું છે, સમય આપી દીધો છે, દળ આપી દીધું છે. તો બળ કેટલું થાય મેળવવાનું.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે પ્રેક્ટિસમાં બીજા હોમવર્કમાં કરવાના છે. હવે આવતા લેક્ચરમાંથી આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોશું. પણ ત્રીજો નિયમ જોતા પહેલાં, જેમ કેમ આપણે બીજો નિયમ જોયું એ પહેલાં વેગમાન સમજ્યા, તો એમ ત્રીજો નિયમ સમજતા પહેલાં એક એની અગત્યની થિયરી છે જેને ઇમ્પલ્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો, ઇમ્પલ્સ એટલે કે આઘાત. તો એ આઘાત સમજવાનો છે. ગુજરાતીમાં એને આઘાત કહેવામાં છે, ઇંગ્લિશમાં એને ઇમ્પલ્સ કહેવામાં છે. તો એ સમજશું. પછી ત્રીજો નિયમ તમે બધા જાણો છો. ઘણા સ્ટુડન્ટને ન્યૂટનની ગતિના 3 નિયમ ના આવડતા, પણ ત્રીજો નિયમ તો ખાસ આવડતો જ હોય. 2 નિયમ ના આવડે પણ 3માંથી 2 નિયમ ભૂલી ગયા, પણ ત્રીજો નિયમ ખબર જ હોય, આઘાત અને પ્રત્યાઘાત વાળો. ઇક્વલ ફોર્સ એન્ડ અપોઝિટ ડાયરેક્શન, એવરી રિએક્શન એન્ડ એક્શન આર ઇક્વલ ફોર્સ એન્ડ અપોઝિટ ડાયરેક્શન. તો એ આવડતું જ હોય. તો એ ખાસ તમે સમજો કે આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ભલે ગુજરાત બોર્ડવાળાએ એની રીતે કટ કરી લીધું છે, પણ તોય આપણે પૂરતા ટાઈમની અંદર બધું કમ્પ્લીટ થઈ જશે અને નીટમાં પણ તમને બધા બેનિફિટ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જેમ જેમ આ ચેપ્ટરમાં થોડા સૂત્રો અને આગળ વધતા જઈએ એમ હું તમને પછી આની MCQ માટેની PDF પણ સેન્ડ કરી દઈશ. તો આજના લેક્ચરમાં નું બધું ફોલોઅપ છે એ રાખજો તમે. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.